હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરના એનાલિસિસ અને ડિઝાઇનના થોડા એક્ઝામ્પલ જોઈશું. આ ટોપિકમાં જતાં પહેલાં આપણને અમુક ઇક્વેશન્સ યાદ રાખવા પડશે. જેમાંનું પહેલું ઇક્વેશન જે આપણે લેક્ચર 3ની અંદર જોયું હતું, કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન ફોર કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર શું આવ્યું હતું, ડિરાઈવ કર્યું હતું આપણે 1/π√LC, જે બાઉન્ડ્રી હોય પાસ બેન્ડ અને સ્ટોપ બેન્ડ વચ્ચેની. તો એક આ ઇક્વેશનની આપણને જરૂર પડશે, તો આપણે અહીંયા લખી કાઢીએ FC બરાબર 1/π√LC. બરાબર. આની સિવાય બીજું કયું ઇક્વેશન જોઈશે આપણને, તો લેક્ચર 3ની અંદર જ આપણે જોયું હતું કેનું ઇક્વેશન, K ઇઝ ઇક્વલ ટુ √L/C. સો આપણે એ પણ લઈ લઈએ અહીંયા, K ઇઝ ઇક્વલ ટુ √L/C. બરાબર. અને જેનો કેરેક્ટરિસ્ટિક્સ ગ્રાફ હતો એ આપણે રેફરન્સ માટે અહીંયા ડ્રો કરી દઈએ કે આ તમારું કટ ઓફ ફ્રીક્વન્સી છે. એનાથી ઓછી ફ્રીક્વન્સીઝ જે હશે એનાથી નાની, એનાથી ઓછી એ પાસ થશે અને એનાથી ઉપરની ફ્રીક્વન્સીઝ સ્ટોપ થશે. બરાબર. આ જે બે ઇક્વેશન દેખાય છે તમને, આ બંને ઇક્વેશન્સને કહેવાય ડિઝાઇન ઇક્વેશન્સ. ડિઝાઇન ઇક્વેશન્સ ફોર કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર. આટલી વસ્તુઓ આપણે યાદ રાખીશું અને આજના લેક્ચરમાં આપણે આગળ વધીશું. હવે આપણે જીપીયુના એક્ઝામ પેપરમાં પૂછાયેલા ટોટલ 4 એક્ઝામ્પલ્સ કરીશું, જેમાંથી 2 કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરની એનાલિસિસના હશે અને 2 કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરની ડિઝાઇનના હશે. એમાંથી પહેલું એક્ઝામ્પલ છે, એમાં એવું કીધું છે કે તમને કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરની સર્કિટ આપેલી છે કે જેની માટે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ છે 500 ઓમ. એ સર્કિટની અંદર જે ઇન્ડક્ટર લગાવેલા છે એની વેલ્યુઝ છે, ઇન્ડક્ટર લગાવેલું છે એની વેલ્યુ છે 0.106 હેનરી અને જે કેપેસિટર લગાવેલું છે એની વેલ્યુ છે 0.106 માઇક્રોફેરાડ. તો આ સર્કિટ માટે કટ ઓફ ફ્રીક્વન્સી કેટલી થશે એ તમારે શોધવાનું છે, એવો એમ છે આ એક્ઝામ્પલનો. આપણે જે ડિઝાઇન ઇક્વેશન્સની વાત કરી, આપણે આ ડિઝાઇન ઇક્વેશન્સ યુઝ કરીશું. કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન ફોર કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર છે 1/π√LC. તો આપણે આ ઇક્વેશન અહીંયા લખી દઈએ, FC બરાબર 1/π√LC. ઓલરાઈટ. L અને C ની વેલ્યુઝ આપણને આપેલી છે, તો આપણે એને આની અંદર મૂકી દઈએ. L ની વેલ્યુ તમને શું આપેલી છે, 0.106 હેનરી. ઓલરાઈટ. ઇન્ટુ સીની વેલ્યુ શું આપેલી છે, 0.106. અહીંયા ફેરાડેની આગળ માઇક્રો છે એટલે આપણે અહીંયા વેલ્યુની પાછળ માઇક્રો માટે 10⁻⁶ લગાવીશું. હેનરીમાં મિલી કે માઇક્રો લખ્યું નથી એટલે આપણે અહીંયા કંઈ અપેન્ડ નહીં કરીએ. સો આ વેલ્યુઝ આપણે મૂકી દીધી એલ અને સીની. ઓલરાઈટ. હવે આને આપણે સોલ્વ કરીએ. જ્યારે 10⁻⁻6 વર્ગમૂળમાં હોય તો એને વર્ગમૂળની બહાર કાઢીએ તો એની જે ઘાત છે એ અડધી થઈ જાય, તો એ થઈ જશે -3 વર્ગમૂળની બહાર આવીને. તો વર્ગમૂળમાં શું વધશે, 0.106 ઇન્ટુ 0.106, દેટ વિલ બી વોટ, 0.106 નો સ્ક્વેર. અને વર્ગમૂળમાં સ્ક્વેર હોય તો જે ટર્મ છે એ સીધી જ બહાર આવી જશે. સો ઇટ વિલ બી પાઈ ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 0.106. ઓલરાઈટ. આ જે 1/10⁻³ છે એને કઈ રીતે લખાય, 10⁻+3 અંશમાં જતું રહેશે. સો ઇટ વિલ બી 10⁻³ ડિવાઈડ બાય પાઈ ઇન્ટુ 0.106, વિચ વિલ બી ઇક્વલ ટુ 1000 ડિવાઈડ બાય પાઈની વેલ્યુ 3.1415 થાય અને આ આપેલું છે આપણને, તો આપણે શું કરવાનું છે, 3.1415 ઇન્ટુ 0.106 આપણે આ કરવાનું છે. આનો આન્સર કેટલો થશે, 1000 ડિવાઈડ બાય, તમે જો આ મલ્ટિપ્લિકેશન કરશો તો એનો આન્સર આવશે 0.333. સો 1000 ડિવાઈડ બાય 0.333 વિલ બી ઇક્વલ ટુ 3003 હર્ટ્ઝ. ઓકે, ફ્રીક્વન્સી. એનો મતલબ શું થયો, આપેલી જે સર્કિટ છે એ સર્કિટમાં કટ ઓફ ફ્રીક્વન્સી 3003 હર્ટ્ઝ છે. એનો મતલબ કે આપેલી ફિલ્ટરની સર્કિટ 0 હર્ટ્ઝથી લઈને ઓલમોસ્ટ 3000 હર્ટ્ઝ સુધીની બધા જ સિગ્નલને પાસ કરશે અને એનાથી વધારે ફ્રીક્વન્સીવાળા બધા જ સિગ્નલને એ પાસ થવા દેશે નહીં. ઓકે. સો આ એક્ઝામ્પલ
આ રીતે ગણવાનું છે. આપણે હજી એક બીજું એક્ઝામ્પલ લઈએ જે જીટીયુની એક્ઝામમાં પૂછાયેલું છે. સેમ એનાલિસિસનું એક્ઝામ્પલ જેની માટે તમને વેલ્યુઝ આપેલી છે. એક ફિલ્ટર સર્કિટ કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર જેનો કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ છે 400 ઓમ. એની અંદર જે ઇન્ડક્ટર વાપરેલું છે એની વેલ્યુ છે 100 મિલી હેનરી અને જે કેપેસિટર છે એની વેલ્યુ છે 10 માઇક્રોફેરાડ. રાઈટ, આ સર્કિટ માટે કટ ઓફ ફ્રીક્વન્સી શોધવાની છે. અગેન એનાલિસિસનું એક્ઝામ્પલ છે એટલે આપણે સર્કિટની વેલ્યુઝ આપેલી છે, આપણે એની પરથી સર્કિટનો શું રિસ્પોન્સ આવશે એ શોધવાનું છે. જ્યારે ડિઝાઇનમાં તમને રિસ્પોન્સ આપેલો હશે અને તમારે સર્કિટની વેલ્યુઝ શોધવાની છે, સર્કિટના કમ્પોનન્ટ્સની. રાઈટ, સો અગેન આપણે ચાલુ કરીશું કટ ઓફ ફ્રીક્વન્સીના ઇક્વેશનથી, જેવું આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું 1/π√LC. રાઈટ, એલ અને સીની વેલ્યુઝ જે આપેલી છે એ આપણે મૂકી દઈએ. સો ઇટ વિલ બી 1/π. એલની વેલ્યુ શું આપેલી છે? એલની વેલ્યુ આપેલી છે 100 મિલી હેનરી. સો ઇટ વિલ બી 100 ઇન્ટુ મિલી આપ્યું છે એટલે શું લખીશું? 10⁻³ ઓકે. અને સીની વેલ્યુ શું આપેલી છે? 10 માઇક્રોફેરાડે. સો ઇટ વિલ બી 10 ઇન્ટુ માઇક્રો છે એટલે 10⁻⁶. ઓકે ફાઇન. So now it will be 1 divided by pi under root. આ 100 છે ઇન્ટુ 10 છે, that will be 1000 અને 1000 ને આપણે શું લખી શકીએ? 10⁻+3. ઓકે, ઇન્ટુ આ બે ટર્મ્સ તો આવી ગઈ. સો હવે કેટલી વધી? 10⁻³ અને 10⁻⁶. તો આપણે અહીંયા લખી દઈએ. આ 10⁻+3 છે, આ 10⁻⁻³ છે, તો બંને કેન્સલ આઉટ થઈ જશે. સો હવે શું વધશે? 1/π અંડર રૂટ 10⁻⁻6. આ જે 10⁻⁻6 વર્ગમૂળની અંદર છે એને બહાર કાઢીએ તો એની જે ઘાત છે એ કેટલી થઈ જાય? અડધી થઈ જાય. સો ઇટ વિલ બી 1/π ઇન્ટુ 10⁻⁻3. ઓકે, 1/10⁻³ ને આપણે શું લખી શકીએ? 10⁻+3 ડિવાઈડ બાય પાઈ. અને આપણને ખ્યાલ છે 10⁻+3 મીન્સ વોટ? 1000 ડિવાઈડ બાય પાઈ, which is 1000 divided by 3.1450 and which will be equal to 318.32 hertz. Okay, so આ આપણને મળી ગયું કટ ઓફ ફ્રીક્વન્સીનો આન્સર. સર્કિટની એનાલિસિસના એક્ઝામ્પલ પૂછ્યા હોય તો તમે આ રીતે જ કેલ્ક્યુલેટ કરી શકશો. ફર્સ્ટ એક્ઝામ્પલ જેમાં આપણે એફસીના ઇક્વેશનથી સ્ટાર્ટ કર્યું અને આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, સીધી એલ અને સીની વેલ્યુઝ મૂકવાની છે અને સિમ્પ્લિફાય કરવાનું છે. રાઈટ, સેમ આ એક્ઝામ્પલ 2ની અંદર. હવે આપણે બીજા બે એક્ઝામ્પલ્સ જોઈશું, પણ જે ડિઝાઇન એક્ઝામ્પલ્સ હશે જેની અંદર તમને કટ ઓફ ફ્રીક્વન્સીની વેલ્યુ આપેલી હશે જ્યારે તમારે એલ અને સીની વેલ્યુ શોધવાની હશે. રાઈટ, સો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ 1. પણ હવે આ એક્ઝામ્પલ કેવા હશે? ડિઝાઇન એક્ઝામ્પલ્સ હશે કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરના. રાઈટ, ડિઝાઇન એક્ઝામ્પલમાં શું હોય? તમને એલ અને સીની વેલ્યુ ના આપી હોય, તમને કટ ઓફ ફ્રીક્વન્સીની વેલ્યુ આપી હોય અને કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સની વેલ્યુ આપેલી હશે અને એની પરથી તમારે સર્કિટમાં કઈ વેલ્યુના કમ્પોનન્ટ્સ તમે લગાવશો એ શોધવાનું રહેશે. સો જીટીયુના પેપરમાં જ પૂછાયેલા બે એક્ઝામ્પલ્સ આપણે લઈએ. આપણને એક એવું કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર બનાવવાનું છે કે જેની માટે કટ ઓફ ફ્રીક્વન્સી છે 2 કિલોહર્ટ્ઝ અને એનો કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ છે 400 ઓમ. ઓકે, આ બે ડિઝાઇન ઇક્વેશન્સની આપણે મદદથી આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરીશું. પણ આ બે ઇક્વેશનની સાથે સાથે તમારે એક વસ્તુ હજી ધ્યાનમાં લેવાની જરૂર છે. એ શું છે કે લેક્ચર 3ની અંદર જ્યારે આપણે આ કન્ડિશન્સ બનાવતા હતા એ વખતે આપણે શું કહ્યું હતું કે જે પાસ બેન્ડ છે ફિલ્ટરનો ઇમ્પિડન્સ છે એ કેવો હોવો જોઈએ? કોન્સ્ટન્ટ હોવો જોઈએ, કે જેટલું. બરાબર, એનો મતલબ કે આપણા કેસમાં જે આ R0 આપેલું છે એ એકચ્યુઅલી કોની વેલ્યુ આપેલી છે એવું ગણશો તમે? કેની વેલ્યુ આપેલી છે. ઓલરાઈટ, મતલબ કે આપણા પાસ બેન્ડમાં કેટલો ઇમ્પિડન્સ આપવો જોઈએ આપણી સર્કિટે? આટલો ઇમ્પિડન્સ આપવો જોઈએ R0 જેટલો, જેને આપણે Z0 કહ્યું હતું જો તમને યાદ હોય તો. ઓલરાઈટ, સો આ બે ત્રણ વસ્તુઓ ભેગી કરીને આપણે એક્ઝામ્પલ ગણવાની ટ્રાય કરીશું. સો સૌથી પહેલાં તો તમને FC આપેલું છે અને R0 મતલબ કે K આપેલું છે. તો કેનું ઇક્વેશન લખી દઈએ, K બરાબર √L/C. થોડું સિમ્પ્લિફાય કરવા માટે આપણે શું કરીએ છીએ? બંને સાઈડ સ્ક્વેર કરી દઈએ છીએ. સો ઇટ વિલ બી L/C. રાઈટ, આ સીને જો આપણે અહીંયા લઈ દઈએ તો શું થાય? C × K² = L.
સો આપણને અહીંયા એલનું ઇક્વેશન મળી ગયું સીના ફોર્મમાં. આની આપણને થોડી વાર પછી જરૂર પડશે. સો આપણે પહેલું ઇક્વેશન તો યુઝ કરી લીધું કેનું, જેની પરથી મને આ એક રિઝલ્ટ મળ્યું, અને કહી દઈએ ઇક્વેશન નંબર 1. રાઈટ. હવે એફસીનું જે ઇક્વેશન છે એ ઇક્વેશન આપણે લઈ લઈએ, દેટ ઇઝ વોટ 1/π√LC. હવે આપણે શું કરીએ છીએ, આ ઇક્વેશનમાં આ જે એલ છે એની જગ્યાએ આપણે આ મૂકી દઈએ છીએ c/k², કારણ કે એ જ એલની વેલ્યુ છે એવું આપણને આ ઇક્વેશન પરથી મળ્યું. સો અહીંયા એલની જગ્યાએ આ વેલ્યુ મૂકતા આપણને શું મળશે, 1/π√. એલની જગ્યાએ શું મૂકવાનું છે, c/k², અને ઇન્ટુ આ c તો છે જ. સો ઇટ વિલ બી 1/π√k² ઇન્ટુ c વિલ બી c². સો વર્ગમૂળની બહાર નીકાળીએ બંનેને, સો ઇટ વિલ બી 1/π(kc). ઓકે, આમાંથી આપણી પાસે એફસીની વેલ્યુ છે, પાઈ તો કોન્સ્ટન્ટ છે, કેની પણ વેલ્યુ છે આપણી પાસે 400 ઓહ્મ. પાસ બેન્ડમાં એ R0 જેટલો જ હશે, એટલે કેની વેલ્યુ પણ 400 ઓહ્મ રહેશે. તો આપણને આ ઇક્વેશન પરથી સી મળે. સીને આપણે કરતા બનાવીએ આ ઇક્વેશનનો, સો ઇટ વિલ બી π/k × એફસી. આ એફસી નીચે આવશે અને આ સી ઉપર જતું રહેશે. રાઈટ. જેટલી બી વેલ્યુઝ છે આપણી પાસે એ બધી જ વેલ્યુઝ આપણે અહીંયા મૂકી દઈએ. સો કેની વેલ્યુ છે 400 ઓહ્મ ઇન્ટુ એફસીની વેલ્યુ છે 2 કિલોહર્ટ્ઝ, મતલબ કે 2000 હર્ટ્ઝ. ઓલરાઈટ. આ 3 ઝીરોઝ છે અને આ 2 ઝીરોઝ છે. સો આપણે આને કઈ રીતે લખી શકીએ, બધી ઝીરોઝને ભેગી કરીને આપણે 10⁵ આવું લખી શકીએ. 4 અને 2 એઝ ઇટ ઇઝ રાખ્યા છે, અને જેટલી બી ઝીરોઝ છે એને આપણે 10⁵ કરી દીધું છે. ઓલરાઈટ. આ જે 1/10⁻5 છે એ ઉપર જતું રહેશે, તો ઇટ વિલ બી 10⁻⁻5. સો ડિવિઝનમાં ખાલી વધશે પાઈ ઇન્ટુ 4 ઇન્ટુ 2. સો તમારે હવે શું કરવાનું છે, 1/π મતલબ 3.14 ઇન્ટુ 4 ઇન્ટુ 2 દેટ વિલ બી 8, અને ઉપર શું હતું 10⁻⁻5. આને તમે જો સિમ્પ્લિફાઈ કરશો તો આ ટર્મનો આન્સર શું આવશે, આનો આન્સર શું આવશે, 0.039. ઓકે, ઇન્ટુ 10⁻⁻5. સો હવે આપણે આને 4 ઝીરોઝ પાછળ લઈ જઈએ. આ જે ડેસિમલ પોઈન્ટ છે એને આપણે 4 પ્લેસીસ પાછળ લઈ જઈએ, 1 2 3 અને હજી એક 4, દેન ઇટ વિલ બી 390 ઇન્ટુ 10⁻⁻4. 4 પ્લેસીસ પાછળ લઈ ગયા એટલે, અને ઇન્ટુ આ 10⁻⁻5 તો છે જ. દેન ઇટ વિલ બી 390 ઇન્ટુ 10⁻⁻9. ઓકે, વિચ વિલ બી ઇક્વલ ટુ 390 નેનોફેરાડ. ઓકે, તો આપણને સીની વેલ્યુ મળી ગઈ 390 નેનોફેરાડ. એનું આપણે કેપેસિટર યુઝ કરવાનું થશે. ઓકે, હવે આ જે સીની વેલ્યુ છે એ સીની વેલ્યુ જો હું અહીંયા મૂકી દઉં, કેની વેલ્યુ આપણી પાસે છે તો મને એલ મળી જાય. રાઈટ. સો એલ ઇઝ ઇક્વલ ટુ k² ઇન્ટુ સી. કેની વેલ્યુ છે 400 એનો સ્ક્વેર ઇન્ટુ 390 ઇન્ટુ નેનોફેરાડ છે એટલે 10⁻⁻9 થશે. ઓલરાઈટ. 400 નો સ્ક્વેર ઇટ વિલ બી 160000, 4 times 0 ઇન્ટુ 390 ઇન્ટુ 10⁻⁻9. અગેન આ બધી જ ઝીરોઝને આપણે ભેગી કરી લઈએ તો ટોટલ કેટલી ઝીરોઝ છે, 4 and 1 5. સો 16 ઇન્ટુ 39 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, ઇન્ટુ 10⁻5 ઇન્ટુ 10⁻⁻9. ઓલરાઈટ. સો ઇટ વિલ બી 624 ઇન્ટુ આ +5 છે અને આ -9 છે, તો ઇટ વિલ બી 10⁻⁴. ઓલરાઈટ. 624 ઇન્ટુ આ -4 છે અને મિલી હેનરીમાં લઈ જવું હોય તો મારે એક ઓછું કરવું પડે એમાંથી. સો આપણે શું કરીએ છીએ, આ રીતે એને લખીએ છીએ 2 ટુકડામાં. હવે આને આપણે ભેગું કરીએ તો 10⁻⁻1 હોય એને 1/10 લખાય, અને 1/10 ઇન્ટુ 624 વિલ બી 62.4 ઇન્ટુ 10⁻³ which will be equal to 62.4 મિલી-હેનરી. આ થઈ ગઈ તમારી એલની વેલ્યુ. આવું જ હજી એક એક્ઝામ્પલ જે જીટીયુની એક્ઝામ પેપરમાં જ પૂછાયું છે એ આપણે જોઈએ. ડિઝાઇન એક્ઝામ્પલ 2, જેની અંદર આપણને ફરીથી એક એવું ફિલ્ટર ડિઝાઇન કરવાનું કીધું છે કે જેની માટે કટ ઓફ ફ્રીક્વન્સી છે 5 કિલોહર્ટ્ઝ અને એનો કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ છે 500 ઓહ્મ.
ઓકે, અગેન સેમ સ્ટેપ્સ ફોલો કરીશું આપણે જે આપણે હમણાં આગળના એક્ઝામ્પલમાં કર્યા હતા. શરૂઆત આપણે કેના ઇક્વેશનથી કરીશું. કેનું ઇક્વેશન છે √L/C. ઓકે, અને થોડું સિમ્પ્લિફાય કરવા માટે બંને સાઈડ સ્ક્વેર લઈ લઈએ તો k² બરાબર L/C થાય, હે ને. સો સીને અહીંયા લઈ દઈએ તો C × k² બરાબર L. આ આપણને મળી ગયું ઇક્વેશન 1, જેને આપણે થોડી વાર પછી યુઝ કરીશું. બીજું જે ઇક્વેશન હતું ડિઝાઇન ઇક્વેશન એફસીનું, એ શું હતું? 1/π√LC ફોર કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર. રાઈટ. હવે આમાં એલની જગ્યાએ આપણે આ ઇક્વેશનને સબસ્ટિટ્યુટ કરી દઈએ CK². સો ઇટ વિલ બી 1/π. એલની જગ્યાએ લખીશું CK² ઇન્ટુ C તો છે જ, રાઈટ. સો ઇટ વિલ બી 1/π k² c². વર્ગમૂળની બહાર નીકળે તો સ્ક્વેર જતો રહેશે. સો ઇટ વિલ બી 1/π kc. રાઈટ. આમાંથી આપણી પાસે એફસીની વેલ્યુ છે. અગેન કીધું એ પ્રમાણે કે જે છે એ પાસ બેન્ડમાં કેટલો હશે? કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સ જેટલો હશે, R0 જેટલો હશે, 500 હશે. મતલબ કે કેની વેલ્યુ પણ આપણને આપેલી છે. સી આપણને આ ઇક્વેશન પરથી મળી જશે. તો સીને આપણે ઇક્વેશનનો કરતા બનાવીએ. સો ઇટ વિલ બી સી ઇઝ ઇક્વલ ટુ 1/π કે, અને આ એફસી નીચે જતું રહેશે. તો ઇટ વિલ બી લાઈક ધીસ. રાઈટ. આપણે બધી વેલ્યુઝ મૂકી દઈએ આની અંદર. સો ઇટ વિલ બી 1/π ઇન્ટુ કેની વેલ્યુ કેટલી છે? R0 જેટલી પાસ બેન્ડમાં. સો ઇટ વિલ બી 500, રાઈટ, ઇન્ટુ એફસી. આપણને કેટલી કટ ઓફ ફ્રીક્વન્સી આપેલી છે? 5 કિલોહર્ટ્ઝ, મતલબ કે 5000 હર્ટ્ઝ. રાઈટ. સો આને આપણે હવે બધી ઝીરોઝને ભેગી કરી દઈએ જેમ આપણે આગળ કર્યું હતું. તો 5 ઇન્ટુ 5 ઇન્ટુ આ કેટલી ઝીરોઝ છે? 5 ટાઈમ્સ છે. સો ઇટ વિલ બી 10⁵ રાઈટ. 1/10⁵ હોય એને શું લખાય? 10⁻⁻5 ઉપર જતું રહેશે. તો છેદમાં વધશે પાઈ ઇન્ટુ 25. તો અહીંયા આપણે લખી દઈશું C બરાબર 1/π ઇન્ટુ 25 ઇન્ટુ 10⁻⁻5. રાઈટ. આ જે ટર્મ છે એને તમે જો સોલ્વ કરો તો આ ટર્મનો આન્સર આવશે π25 નો 78.53 into 10⁻⁻5. So 1 divided by this will be 0.0127 into 10⁻⁻5. Again આપણે 4 places પાછળ જઈએ, 1, 2, 3 and 4, then it will be 127 into 4 places પાછળ ગયા એટલે -4 into 10⁻⁻5. So it will be 127 into 10⁻�9 farad, which will be equal to 127 minus 9 ને શું બોલાય? નેનોફેરાડ. ઓકે, સો આપણને સીની વેલ્યુ મળી ગઈ. હવે આપણે આ સીની વેલ્યુ જો આ ઇક્વેશનમાં મૂકીએ, કેની જગ્યાએ R0 જેટલી જ વેલ્યુ આવશે, કારણ કે કેની વેલ્યુ K ઇઝ ઇક્વલ ટુ Z0, મતલબ કે R0 ઇન પાસ બેન્ડ. રાઈટ. સો એ બે વેલ્યુઝ આપણે મૂકીએ આ ઇક્વેશનમાં તો મને L મળી જશે. સો L વિલ બી ઇક્વલ ટુ C ઇન્ટુ K². સીની વેલ્યુ કેટલી આવી? 127 ઇન્ટુ 10⁻⁹ નેનોફેરાડે ઇન્ટુ K². કેની વેલ્યુ કેટલી છે? 500. સો 500 નો સ્ક્વેર. રાઈટ. સો વિચ વિલ બી ઇક્વલ ટુ 127 ઇન્ટુ 10⁻⁹ ઇન્ટુ 500 નો સ્ક્વેર કેટલો થાય? 25 and 4 times 0. રાઈટ. સો આને કઈ રીતે લખી શકાય? 127 ઇન્ટુ 25 ઇન્ટુ 10⁻⁹ ઇન્ટુ આ કેટલા ઝીરોઝ છે? 4 ઝીરોઝ છે. તો આપણે અહીંયા શું કરી દઈએ? +4. રાઈટ. સો વિચ વિલ બી ઇક્વલ ટુ 3175 ઇન્ટુ -9 અને +4 છે તો કેટલું થાય? 10⁻⁻5 થાય. રાઈટ. જો આને આપણે બે પ્લેસ આગળ લઈ જઈએ તો ઇટ વિલ બી 10⁻3. ઓકે. સો 31.75 into 10⁻³ હેનરી, જેને શું બોલાય? 31.75 મિલી હેનરી. તો આપણને મળી ગઈ ઇન્ડક્ટરની વેલ્યુ. ઓકે. હવે જો તમને યાદ હોય તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે આ સર્કિટ ડ્રો કરી હતી. આ સર્કિટ ટી અને પાઈ પ્રોટોટાઇપ પરથી આપણે લો પાસ ફિલ્ટર બનાવેલા હતા. આડા કમ્પોનન્ટ તરીકે બંને કેસમાં ઇન્ડક્ટર વાપર્યું છે અને ઊભા કમ્પોનન્ટ તરીકે કેપેસિટર વાપર્યું છે. પણ તમે જો નોટિસ કરો તો જે પ્રોટોટાઇપ નેટવર્ક છે એમાં અહીંયા Z1 નથી લખ્યું, Z1/2 લખ્યું છે. ઓકે. એ જ વસ્તુ અહીંયા જો પાઈ નેટવર્કમાં તો અહીંયા Z2 નથી, 2Z2 છે અને અહીંયા Z1 છે. તો
આ વસ્તુઓને કન્સિડર આપણે કરવી જોઈએ સર્કિટની અંદર એકચ્યુઅલી કઈ વેલ્યુના કમ્પોનન્ટ મૂકવા એની માટે. લેક્ચર 3ની અંદર આપણે Z1 અને Z2 માટેની વેલ્યુ ફાઇન્ડ કરી હતી j⍵L અને 1/j⍵c. તો આ બે વેલ્યુ પરથી આપણે ફાઇન્ડ કરીશું કે અહીંયા આપણે કયા વેલ્યુના કમ્પોનન્ટ્સ મૂકવા જોઈએ. સો આપણે પહેલાં અહીંયા લખી કાઢીએ આ Z1 અને Z2 ની જે વેલ્યુ આપણને સ્ટેપ 1માં લેક્ચર 3માં મળી હતી એ Z1 ની વેલ્યુ શું મળી હતી j⍵L અને Z2 ની વેલ્યુ શું મળી હતી 1/j⍵c. ઓકે હવે તમે જો આ ટી ટાઈપના પ્રોટોટાઇપના નેટવર્કને જુઓ તો એની અંદર આડા કમ્પોનન્ટની વેલ્યુ Z1 નથી પણ Z1/2 છે. એટલે આપણી પાસે Z1 ની વેલ્યુ છે તો Z1/2 ની મળી જાય આપણને વેલ્યુ. શું થાય Z1/2? Z1/2 ઇઝ ઇક્વલ ટુ j⍵L ડિવાઇડ બાય 2, જેને આપણે આ રીતે લખી શકીએ j⍵ અને બ્રેકેટમાં L/2 લખાય ને આ રીતે. ઓકે આ જ રીતે બીજું કમ્પોનન્ટ જો તમે તો Z2 જ છે, એમાં કોઈ મલ્ટીપ્લાય બાય 2 કે ડિવાઇડ બાય 2 નથી, એટલે સિમ્પલી ઇટ વિલ બી Z2 બરાબર 1/j⍵c. ઓકે હવે આ ઇક્વેશનને આની સાથે કમ્પેર કરો તો તમને આઈડિયા આવે કે Lની જગ્યાએ મારે શું મૂકવું જોઈએ L/2, રાઈટ, અને Cની જગ્યાએ શું મૂકવું જોઈએ C. કયા નેટવર્કમાં? ટી ટાઈપના નેટવર્કમાં. એનો મતલબ કે આ જે નેટવર્ક આપણે સર્કિટ વાપરીશું એની અંદર મને જે કોઈ બી ઇન્ડક્ટરની વેલ્યુ મળે ઇક્વેશનને સોલ્વ કર્યા પછી એ ઇન્ડક્ટરની વેલ્યુ નથી મૂકવાની, મારે શું કરવાનું છે એની હાફ વેલ્યુ મૂકવાની છે, બિકોઝ આપણને જે મળ્યું છે એ Z1 ની વેલ્યુ છે. જ્યારે ટી પ્રોટોટાઇપ નેટવર્ક શું કહે છે અહીંયા કઈ વેલ્યુ હોવી જોઈએ Z1/2 હોવી જોઈએ, જે આપણે હમણાં ફાઇન્ડ કર્યું કેટલી થાય L/2 જેટલી. એનો મતલબ કે આ નેટવર્કમાં અહીંયા વેલ્યુ જે હશે એ શું હશે L/2 અને અહીંયા શું હશે Cની જગ્યાએ C જ છે, મતલબ કે ઓનલી C. ઓકે હવે આ જ વસ્તુ આપણે પાઈ ટાઈપ માટે પણ જોઈએ તો એની માટે શું છે આડા કમ્પોનન્ટ તરીકે Z1 છે નો મલ્ટિપ્લિકેશન બાય 2 ઓર ડિવિઝન બાય 2 અને અહીંયા શું છે Z2 નું ડબલ છે, ટ્વાઇસ Z2 મૂકવાનું છે પ્રોટોટાઇપ નેટવર્કમાં. આ નેટવર્ક તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો, રાઈટ. સો એની પરથી આપણે જોઈએ કે અહીંયા આપણે શું મૂકવાનું થાય, રાઈટ. તો આ Z1 છે, એટલું ને એટલું જ અહીંયા આવશે, કોઈ મલ્ટિપ્લિકેશન નથી, ડિવિઝન નથી. ફરીથી તો પણ આપણે કેલ્ક્યુલેટ કરીએ. વેલ્યુઝ આપણી પાસે છે Z1 અને Z2 ની. એક કમ્પોનન્ટની વેલ્યુ છે Z1, સો ઇટ વિલ બી j⍵L અને બીજું કમ્પોનન્ટ છે એની વેલ્યુ શું છે જો ધ્યાનથી ઇટ ઇઝ 2Z2. તો આપણી પાસે Z2 ની વેલ્યુ તો છે, એને મલ્ટીપ્લાય બાય 2 કરી દઈએ, સો ઇટ વિલ બી 2 ઇન્ટુ 1/j⍵c, રાઈટ. આ જે અંશમાં 2 છે એને છેદના છેદમાં લખાય, સો ઇટ વિલ બી 1/j⍵c/2. ઓકે અને વધારે સારી રીતે આપણે જો લખવું હોય તો j⍵c/2 આ રીતે લખી શકાય. ઓકે હવે આ વેલ્યુને તમે આ Z2 ની વેલ્યુ સાથે કમ્પેર કરો તો તમને ખબર પડે કે Cની જગ્યાએ મારે શું મૂકવાનું છે C/2 અને Lની જગ્યાએ શું મૂકવાનું છે L. તો આપણે પાઈ નેટવર્કમાં Lની જગ્યાએ L જ રાખીશું, પણ Cની જગ્યાએ આપણે ગણ્યું એ પ્રમાણે શું મૂકવાનું થશે Cની જગ્યાએ C/2. ઓકે ફાઇન. તો હવે આ વસ્તુઓને આપણે કન્સિડર કરીએ અને આપણે જે બે એક્ઝામ્પલ ગણ્યા હમણાં ડિઝાઇન એક્ઝામ્પલ ફોર કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર, એની માટે જોઈએ કે શું કમ્પોનન્ટની વેલ્યુ થશે. આ આપણું એક્ઝામ્પલ 1 હતું જેની અંદર આપણને Cનો આન્સર 390 નેનોફેરાડે અને Lનો આન્સર 62.4 મિલી હેનરી મળ્યો હતો, રાઈટ. અહીંયા ટી અને પાઈ પ્રોટોટાઇપ નેટવર્ક મેં દોરી કાઢ્યા છે. હવે મારે અહીંયા કઈ વેલ્યુઝ મૂકવી જોઈએ તો ફોર ટી નેટવર્ક આપણે હમણાં ગણ્યું એ પ્રમાણે ટી નેટવર્ક માટે શું કરવાનું છે અહીંયા ઇન્ડક્ટરની જે કોઈ બી વેલ્યુ મળી છે એની હાફ વેલ્યુ મૂકવાની છે. એનો મતલબ કે તમને જે ઇન્ડક્ટરની વેલ્યુ મળી છે 62.4 એની હાફ મતલબ 31.2. સો આ કમ્પોનન્ટની વેલ્યુ થશે 31.2 મિલી હેનરી, આની પણ થશે 31.2 મિલી હેનરી અને Cની જગ્યાએ શું મૂકવાનું છે જે કંઈ બી Cની વેલ્યુ છે એ એઝ ઇટ ઇઝ, સો ઇટ વિલ બી 390 નેનોફેરાડે. ઓકે અને જો તમે ટી નથી બનાવવા માંગતા, પાઈ ટાઈપનું નેટવર્ક બનાવવા માંગો છો તો તમે શું કરશો તો ઇન્ડક્ટરની જે વેલ્યુ છે એઝ ઇટ ઇઝ મૂકશો, દેટ ઇઝ વોટ 62.4 મિલી હેનરી, તો અહીંયા લખી દઈશું એઝ ઇટ ઇઝ. જ્યારે કેપેસિટરની જે વેલ્યુ છે 390 નેનોફેરાડે એને આપણે શું કરવાની છે હાફ કરીને મૂકવાની છે. ઓકે
અહીંયા બે જગ્યાએ તમે જોઈ શકો છો C/2 મૂકવાની છે. સો 390નું ડિવાઈડ બાય 2 દેટ વિલ બી, સો ઇટ વિલ બી 195 નેનોફેરાડે, 195 નેનોફેરાડે. રાઈટ, આ બંને સર્કિટનું આઉટપુટ સેમ હશે. આ બંને સર્કિટ શું કરશે, 0 હર્ટ્ઝથી લઈને 2 કિલોહર્ટ્ઝ સુધીની બધી જ ફ્રીક્વન્સીના સિગ્નલને પાસ થવા દેશે, જ્યારે 2 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીના સિગ્નલને એ પાસ થવા દેશે નહીં. ઓકે, આ સેમ વસ્તુ આપણે એક્ઝામ્પલ 2 માટે પણ ગણીએ તો શું થશે. એક્ઝામ્પલ 2ની અંદર આપણને સીની વેલ્યુ મળી હતી 127 નેનોફેરાડે અને એલની વેલ્યુ મળી હતી 31.75 મિલી હેનરી. તો એ જ વસ્તુ આપણે અહીંયા પણ કરીએ. તો ટી ટાઈપના નેટવર્કમાં આપણે શું કરવાનું છે, ઇન્ડક્ટરની જે કંઈ બી વેલ્યુ મળી છે એની હાફ કરીને મૂકવાની છે. તો ઇન્ડક્ટરની વેલ્યુ આપણને 31.75 મિલી હેનરી મળી છે, તો એનું હાફ કરીને આપણે મૂકીશું એન્ડ દેટ વિલ બી ઇક્વલ ટુ 15.87 મિલી હેનરી. સેમ અહીંયા પણ થશે 15.87 મિલી હેનરી. જ્યારે સીની જગ્યાએ શું મૂકવાનું છે, એઝ ઇટ ઇઝ જે સીની વેલ્યુ મળી છે એઝ ઇટ ઇઝ મૂકી દેવાની છે. સો અહીંયા આપણને સીની વેલ્યુ મળી છે 127 નેનોફેરાડે. રાઈટ, જો તમે ટી નેટવર્ક બનાવવા નથી માંગતા, પાઈ નેટવર્ક બનાવવા માંગો છો, તો આપણે આ પ્રોટોટાઇપ પરથી જે ફાઇન્ડ કર્યું એ પ્રમાણે અહીંયા ઇન્ડક્ટરની જે કોઈ બી વેલ્યુ મળી આપણને આ ઇક્વેશનના સોલ્યુશન તરીકે એ સીધી મૂકવાની છે. દેટ ઇઝ વોટ 31.75 મિલી હેનરી. તો અહીંયા લખી દઈશું 31.75 મિલી હેનરી. જ્યારે કેપેસિટર તરીકે આપણે શું કરવાનું છે, જે કંઈ બી વેલ્યુ મળી છે એની હાફ કરીને મૂકવાની છે. સો ઇટ વિલ બી 127 ડિવાઈડ બાય 2 એન્ડ વિચ ઇઝ ઇક્વલ ટુ 63.5 નેનોફેરાડે. સેમ અહીંયા થશે 63.5 નેનોફેરાડે. રાઈટ, સો આ વેલ્યુના કમ્પોનેન્ટ્સ તમે લગાવશો ટી અને પાઈ નેટવર્ક બનાવવા માટે. સો આ બંને સર્કિટનું આઉટપુટ સેમ આવશે. રાઈટ, બંને સર્કિટ શું કરશે, 0 હર્ટ્ઝથી લઈને 5 કિલોહર્ટ્ઝ સુધીના બધા જ સિગ્નલને એમાંથી પાસ થવા દેશે, જ્યારે 5 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીવાળા સિગ્નલને એ પાસ થવા દેશે નહીં. સો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે એક્ઝામ્પલ ગણતી વખતે, કે તમને જે કોઈ પણ સી અને એલનો આન્સર મળે એ સી અને એલના આન્સર પરથી તમારે નક્કી કરવાનું છે કે કઈ વેલ્યુ તમારે ટી અને પાઈ નેટવર્કમાં મૂકવાની થશે. તમને જો ટી સેક્શન ડિઝાઇન કરવાનું કીધું છે તો તમે આ વસ્તુ ધ્યાન રાખશો કે ઇન્ડક્ટરની જે કંઈ પણ વેલ્યુ મળી છે એની હાફ કરીને મૂકશો, સીની એઝ ઇટ ઇઝ રાખશો. પણ જો તમને એક્ઝામ્પલમાં પાઈ ટાઈપનું નેટવર્ક ડિઝાઇન કરવાનું કીધું છે તો તમે ઇન્ડક્ટરની વેલ્યુ જે મળી છે એઝ ઇટ ઇઝ રાખશો, જ્યારે સીની વેલ્યુ તમે હાફ કરીને સર્કિટ ડાયાગ્રામ દોરીને એની અંદર ઇન્ડિકેટ કરશો. ઓકે, એક વસ્તુ ક્લિયર કરવા માંગીશ, ઘણીવાર જીટીયુના એક્ઝામ પેપર્સમાં કોન્સ્ટન્ટ કે ટાઈપ, પાઈ ટાઈપ નેટવર્કની શોર્ટ નોટ્સ પૂછાય છે. મેં તમને જે લેક્ચર 3માં એક્સપ્લેનેશન સમજાવ્યું હતું, સ્ટેપ બાય સ્ટેપ આપણે જે 5 સ્ટેપમાં આખું ડેરિવેશન કર્યું હતું કટ ઓફ ફ્રીક્વન્સીનું, તો જ્યારે તમને ટી ટાઈપનું પૂછાય તો તમે એ લેક્ચર 3માં જે કન્ટેન્ટ છે એ ફોલો કરશો. પણ અગર તમને પાઈ ટાઈપનું પૂછાય છે, કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર, તો તમે શું કરશો, તો સ્ટેપ્સ બધા એઝ ઇટ ઇઝ રહેશે, 5 સ્ટેપ. તમારે ખાલી શું કરવાનું છે, ફર્સ્ટ સ્ટેપની ઉપર આ જે સર્કિટ ડ્રો કરી છે, આ જે પ્રોટોટાઇપ ડ્રો કરેલું છે ટી ટાઈપનું, આની જગ્યાએ તમે શું ડ્રો કરશો, આ વાળું ડ્રો કરશો. રાઈટ, જ્યારે તમને ટી ટાઈપ કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર પૂછાય ત્યારે તમે આ ટી ટાઈપનું પ્રોટોટાઇપ ડ્રો કરશો અને એની બાજુમાં તમે આ સર્કિટ ડ્રો કરશો. રાઈટ, અને પછી આ 5 સ્ટેપ્સ ફોલો કરશો. અને જો તમને પાઈ ટાઈપનું કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર પૂછાય છે તો તમે શું કરશો, તમે આ ડાયાગ્રામ ડ્રો કરશો. ઓકે, એની બાજુમાં આ સર્કિટ ડ્રો કરશો અને પછી જે 5 સ્ટેપ્સ હતા લેક્ચર 3માં એ એઝ ઇટ ઇઝ આવશે. બરાબર, એનો મતલબ કે જે ડિઝાઇન ઇક્વેશન્સ આપણે યુઝ કર્યા છે એફસીના, દેટ ઇઝ 1/π√LC, અને કેનું ઇક્વેશન દેટ ઇઝ √L/C, આ બંને ટી અને પાઈ માટે સેમ જ રહેશે. ઓલરાઈટ, સો લો પાસ ફિલ્ટર કોન્સ્ટન્ટ કે ટાઈપનું એના એનાલિસિસ અને ડિઝાઇનના ઇક્વેશન્સને સોલ્વ કરવા માટે તમને આ બે ઇક્વેશન્સ યાદ રાખવા પડશે, જેને આપણે ડિઝાઇન ઇક્વેશન્સ કહીએ છીએ, આ બે. ઓકે, અને એ વસ્તુ પણ ધ્યાન રાખવી પડશે કે પાસ બેન્ડની અંદર જે ફિલ્ટર છે એનો
કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ અથવા એને તમે રેઝિસ્ટન્સ કહો Z0 એ કેટલો હશે K જેટલો. એનો મતલબ તમને જે કંઈ બી R0ની વેલ્યુ આપી હોય એટલી જ વેલ્યુ Kની પણ થશે પાસ બેન્ડ માટે. ઓલરાઈટ, સો આ બે ક્વેશ્ચન્સ તમે યાદ રાખશો તો તમને એનાલિસિસના અને ડિઝાઇનના એક્ઝામ્પલ ઇઝીલી આવડી જશે. થોડા એક્ઝામ્પલ્સ જાતે સોલ્વ કરશો તો તમે વધારે ક્લિયર થશો આ વસ્તુઓ વિશે. ઓકે, થેન્ક યુ.